વલસાડ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભાજપ અને કોંગ્રેસના ગઢમાં આમ આદમી પાર્ટીએ ગાબડું પાડ્યું। કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તા અને આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। 500 જેટલા આગેવાન અને કાર્યકર્તાઓ દ્વારા ચૈતર વસાવાના હસ્તે આમ આદમી પાર્ટીનું ખેસ ધારણ કરી પાર્ટીમાં જોડાયા છે। આગામી દિવસમાં તમામ કાર્યકર્તાઓને સાથે રાખી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉતરશે આમ આદમી પાર્ટી। જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે। આદિવાસી પ્રજાના અને ખેડૂતોના તમામ પ્રશ્નોને પાછા આપવા માટે આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે। ધરમપુર ખાતે ગુજરાત જોડો અભિયાન અંતર્ગત આમ આદમી પાર્ટીની જનસભા મળી। આમાં અમારા યુવા અધ્યક્ષ ગુજરાત પ્રદેશના બ્રિજરાજભાઈ સોલંકી, વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા અને જિલ્લાના તમામ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં હજારોની સંખ્યામાં જનમેદની સાથે અમે અહીંયા સંવાદ કર્યા છે। ત્યારે આ વિસ્તારમાં જંગલની જમીન ખેડતા ખેડૂતોને વન અધિકાર અધિનિયમ 2006 અંતર્ગત આજ દિન સુધી સરકારોએ સનતો નથી આપી અને જેમને જેમને સનતો મળી છે એમને પણ હજુ અધિકારો નથી મળ્યા। પાવર ગ્રીડ હોય, જેટકો હોય, એના લોકો બારોબાર કોઈપણ ખેડૂતની સંમતિ વગર, ગ્રામસભાની પરવાનગી વગર કે પબ્લિક હિયરિંગ વગર બારોબાર પોતાના પ્રોજેક્ટો નાખી દે છે, ટાવરો રોપી દે છે અને નવી નવી સમસ્યાઓ વિસ્તારમાં ઊભી થયેલી છે। એ જ પ્રકારે પાર તાપી નર્મદા લિંકમાં આજે 61 ગામના લોકોને દહેશત છે। સરકાર એક બાજુ ફંડની જોગવાઈ કરી રહેલી છે, પ્રોજેક્ટ નાખવાની વાત કરે છે, ત્યારે જે પણ વિસ્તારમાં અહીંથી પાણી લઈ જવાની માટે 60 ડેમોનું નિર્માણ કરવા જઈ રહી છે સરકાર, જેનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ। કેમ કે આ 60 ડેમોથી 61 ગામના ખેડૂતોને વિસ્થાપિત થવાની ભીતિ છે। તો આ પ્રોજેક્ટ સરકાર શ્વેતપત્ર જાહેર કરીને રદ કરે એવી અમારી માંગણી છે। જો સરકાર આમ નહીં કરશે તો આવનારા દિવસોમાં બધા જ લોકોને સાથે રાખીને એ પ્રોજેક્ટનો અમારે સખત અને સખત વિરોધ કરવો પડશે। સાથે સાથે આ વિસ્તાર અનુસૂચિ 5 બંધારણના આર્ટિકલ 244ની પેટા કલમ 13 ક અંતર્ગત આવે છે। 1996નું પૈસા એક લાગુ છે। તો કોઈ પણ પ્રોજેક્ટ આવે, કોઈ પણ વ્યક્તિ બહારની અહીંયા આવે, જમીનોની ખરીદી કરે, તો અત્યારે ડબલ એની જમીન હોય કે વન અધિકાર અધિનિયમની જમીન હોય, તો સૌપ્રથમ વ્યક્તિની સંમતિ લેવી પડે, ગ્રામસભાની પરવાનગી લેવી પડે અને પબ્લિક હિયરિંગ કર્યા બાદ જ એ જમીન એમણે લેવી જોઈએ એવું અમે માનીએ છીએ। અમારા ભોળા લોકોને છેતરીને જે નવા પ્રોજેક્ટોના નામે જમીનો છીનવાય છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ। અહીંયા પણ મોહનગઢમાં 41 જેટલા પરિવારોને અહીંના વહીવટી તંત્રએ નોટિસો આપી છે। ત્યારે આ પરિવારો 3 પેઢીથી અહીંયા રહે છે, એમને જો કાલે ઉઠીને કોઈ હેરાનગતિ પ્રશાસન કરશે તો આવનારા દિવસોમાં ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, દીવ, દમણ, સેલવાસાના તમામ લોકોને અમે આહવાન કરીશું। લાખો લોકો અહીંયા ભેગા થઈશું અને આ જનતાની સાથે અમે ઊભા રહીશું। આજે આમ આદમી પાર્ટી દિવસ અને દિવસે નવા લોકો જોડાય છે। આજે પણ અમારી સાથે અહીંના પૂર્વ ધારાસભ્ય ઈશ્વરભાઈ એમના 400 થી 500 સમર્થકો સાથે અમારી સાથે જોડાયેલા છે, એમને આવકારીએ છીએ। કોંગ્રેસના પણ ઘણા સાથીઓ અમારી સાથે જોડાયેલા છે, એમને આવકારીએ છીએ। પાર્ટીમાં એમનું સન્માન જળવાય, એમના માર્ગદર્શનથી આવનારા દિવસોમાં પાર્ટી મજબૂત બને એ અમારા પ્રયાસો રહેશે। આવનારી તાલુકા, જિલ્લા અને નગરપાલિકાઓની જે ચૂંટણીઓ છે તમામ બેઠકો પર સ્વતંત્ર રીતે જ્યારે આમ આદમી પાર્ટી લડવા જઈ રહેલી છે ત્યારે તમામ ઉમેદવારો ખૂબ સારા મજબૂતાઈથી લડે, જીતે, સત્તા પર આવે એવા પ્રયાસો આમ આદમી પાર્ટી આજેથી કરવા જઈ રહી છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રાષ્ટ્રીય લેવલથી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન નથી એની જાહેરાત થઈ ગયેલી છે, ત્યારે ગુજરાતમાં તમામ બેઠકો પર આમ આદમી પાર્ટી સ્વતંત્ર લડવા જઈ રહી છે। કોંગ્રેસના ભારતીય જનતા પાર્ટીમાં જે પ્રકારે આજે શાસન ચાલી રહ્યું છે, ભય, ભૂખ અને ભ્રષ્ટાચારનો લોકોને અનુભવ થઈ રહેલો છે। તમે જોઈ હશે કે પ્રશાસન છે, એમનું તંત્ર છે, બધાનો ઉપયોગ વિપક્ષના ધારાસભ્યને દબાવવા માટે થઈ રહ્યું છે। અમારા જેવા ધારાસભ્ય બોલીએ અમને પણ જેલો થાય, અમારા નેતા બોલે એમને પણ જેલો થાય, ખેડૂતો બોલે એમને પણ જેલો થાય અને હવે તો હદ થઈ ગઈ। ગુજરાતના વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા પર ખોટો કેસ કરીને આ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને એમના પોલીસે સાબિત કરી દીધું છે કે કોઈ પણ વ્યક્તિ સાચી વરવી વાસ્તવિકતા આઈનો બતાવવાના પ્રયાસો કરશે એમણે જેલમાં જવું પડશે। ગુજરાત મોડલની મોટી વાતો થાય છે, વરવી વાસ્તવિકતા કોઈ પણ બતાવવા જાય છે તો પત્રકારોને પણ જેલ ભોગવવી પડે છે। ત્યારે અમારા જેવા નેતાઓ, આમ આદમી પાર્ટી આવા સનિષ્ઠ પત્રકારો સાથે છે। કોઈ પણ પત્રકાર સાથે આવી વર્તન વ્યવહાર થશે તો અમે ગુજરાત સરકાર સામે ઉતરીશું। આવનારા દિવસોમાં જગદીશ મહેતાના રક્ષણ માટે
અમે આવનારા દિવસોમાં આંદોલન કરવાના છે અને સરકારને ઘેરવાના છે. જે વાત સાચી અને વરવી વાસ્તવિકતા છે એ રજૂ કરી અને એમના પર ખોટા કેસો ઊભા કરીને એમને જેલ હવાલે કરવાના જે પ્રયાસ છે જેની અમે નિંદા કરીએ છીએ, જેને અમે વખોડી કાઢીએ છીએ. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્તરે.com આઝાદી સમાચારોની.